ભાવનગરમાં નકલી દારૂ કેસમાં મુખ્ય આરોપી ઉજ્જૈનનો રહીશ છે। નકલી દારૂ બનાવવા ઉજ્જૈનથી માણસો આવ્યા હતા। મધ્યપ્રદેશથી આવેલા નરેન્દ્ર યાદવે આખી ફોર્મ્યુલા આપી। ફોર્મ્યુલા મુજબ સારસ, અમન અને ગણેશે નકલી દારૂ બનાવ્યો। ગૌતમ સોલંકી અને રહીશ અમદાવાદથી સામગ્રી લઈ આવ્યા। સરખેજથી મટીરિયલ, લિક્વિડ બોટલ, ઢાંકણ લાવ્યા। મિથેનોલ પણ સરખેજમાંથી જ ખરીદ્યું હોવાની આશંકા છે। ઝેરી દારૂ તૈયાર કરી ખાનગી દારૂ કંપનીના સ્ટીકર લગાવ્યા। નકલી દારૂની ફોર્મ્યુલા આપનાર નરેન્દ્ર યાદવનું પણ મૃત્યુ થયું છે। નરેન્દ્ર યાદવનું મોત કેવી રીતે થયું તેની પણ તપાસ ચાલુ છે। નરેન્દ્ર યાદવે પણ નકલી દારૂ પીધો હોવાની આશંકા છે। ખરકડીમાં યુવકોએ પીધેલો દારૂ ધર્મેન્દ્રસિંહ ગોહિલ પાસેથી લીધો હતો અને ધર્મેન્દ્રસિંહ નાના ખોખરાના અર્જુનસિંહ પાસેથી આ દારૂ લાવ્યો હતો। અર્જુનસિંહ નકલી દારૂ પારસ નામના વ્યક્તિ પાસેથી લાવ્યો હતો। પારસે ગૌતમ સાથે મળીને આ નકલી દારૂ તૈયાર કર્યો હતો। દારૂના નેટવર્ક સાથે જોડાયેલા 21 બુટલેગર સામે ફરિયાદ નોંધાઈ છે।